હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। કેમ છો બધા? તો જો આપણે ફૂઈના ઘરે લગ્ન લખાતા હતા ને, એટલે તો અમે બધા જવા માટે નીકળી ગયા અને ત્યાં પૂગીને તો પેલા ફોટા પાડવાનું કામ કર્યું, કેમ કે લગ્ન લખાતા હતા એટલે લગ્ન પર બળદગાડા સાથે મોકલાવાની હતી। એટલે તો જો અમે બધા પહેલાં તો ફોટા પાડી, પછી તો ઘરે આવીને બધા જો હોલમાં બધી જો વાતોના ગપાટા મારવા વર્ગી ગયા, કેમ કે આ બાને બધી મામા મોહાણ બધી કુટુંબ ભેગું થાય તો થોડું વાતોના ગપાટા મારવાની મજા આવે। અને ભાઈ બહેનના લગ્ન હતા એટલે પાછું જો લગ્ન પડી પણ આવી ગઈ, એટલે તો જઈને વધવા માટે જો બધા બેસી ગયા અને પછી ત્યાંથી લાડવા ખાઈ અને ઘરે આવ્યા ને કે તો જો જીસીબી પણ આવી ગઈ વાડો સાફ કરવા। પછી એ કામ પતાવીને તો આપણે ઘણું બધું લસણ ફોલવાનું હતું, એટલે આપણે એક આઈડિયા પેલા કે આપણે લસણ ઘણું બધું લઈ લીધું, પછી તેનું કર્યું આપણે છૂટ્યું બધું પાડી દીધું અને પછી સાથે ભૂખે લાગી હતી એટલે આપણે સાથે પોપિયું પણ ખાતા ગયા। પછી તો એમાં આપણે જો તેલનું કહું કે છૂટ્યું કરવી પડી હતી ને એમાં તેલ નાખી દીધું અને તડકે મૂકી દીધું, આપણે ફટાકે ફોલાઈ જાય। તમારા આજનો વ્લોગ કેવો લાગે?